વેલકમ બેક અને પ્રચંડ જનાદેશ બિહારમાં મળી રહ્યો છે એનડીએને 203 બેઠક પર અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે તો જોરદાર ધોવાયું છે એ મહાગઠબંધન છે માત્ર 33 બેઠકો અત્યાર સુધીમાં મળી છે કોંગ્રેસ પણ સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસ કરતા એમઆઈએમ નું પ્રદર્શન આ વખતે સારું દેખાયું છે તો પીકે નો જનસુરાજ પક્ષ પણ આ વખતે ક્યાંય નથી ચાલ્યો ખાતું પણ નથી ખોલી શક્યો તો મહાગઠબંધનની હાફ સેન્ચુરી પણ નથી થઈ શકી આ પરિસ્થિતિ અત્યારે બિહારમાં જોવા મળી રહી છે જ્યારે 203 બેઠક સાથે એનડીએની ક્લીન સ્વીપ અત્યારે જોવા મળી છે તો આ પરિણામમાં મહિલાઓનો સૌથી વધારે ફાળો પણ આ વખતે જોવા મળ્યો છે અને સોની ભટ્ટ અમારી સાથે સામાજિક કાર્યકર્તા જોડાયેલા છે ચર્ચાને આગળ વધારીશું સોની ભટ્ટ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સામાજિક દ્રષ્ટિએ બિહારને જોઈએ તો ઘણી બધી પરિસ્થિતિઓ છે જેમાં મહિલાઓની વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા મુદ્દાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે મજૂરીનો મુદ્દો હોય ગુનાખોરીનો મુદ્દો હોય શોષણનો મુદ્દો હોય એ બધી જ જગ્યાએ મહિલાઓ સૌથી પાછળ જોવા મળી છે અને મહિલાઓને સહન પણ ઘણું બધું કરવું પડી રહ્યું છે જ્યારે ઇલેક્શનમાં જ્યારે મહિલાઓનું સૌથી વધારે મતદાન જોવા મળતું હોય એ તો આશ્ચર્યની વાત તો છે સાથે એ પણ કહી શકાય કે મહિલાઓ હવે આગળ વધી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે સોની ભટ્ટ મિસિસ ઇન્ડિયા મિસિસ ગુજરાત અને મિસિસ અમદાવાદ એ રીતે વિચાર્યું કે સ્ત્રીઓ માટે કંઈક નારી સશક્તિકરણની આપણે બસ વાતો જ કરતા હોઈએ ત્યાં બધી સ્ત્રીએ ભેગા થઈને કામ કરીશું તો જ આગળ વધી શકીશું અને ખરેખર આ બતાવી દીધું કે સ્ત્રીઓ વોટ આપીને પણ હજી બી મને એવું લાગે છે કે ઘણી બધી જગ્યાએ અને મારે એક જ વાત કરવી છે કે રેપ માટે કાયદો જોરદાર બનવો જોઈએ આવનારી સરકારને મારી એટલી જ વિનંતી છે કે જે હમણાં જે કૂતરાઓનો જે ઇન્સિડન્સ થયો કૂતરાઓ માટે લોકો રોડ ઉપર આવી ગયા પણ મહિલાઓ માટે જ્યારે બી કંઈક કાયદો બનવાની વાત આવે તો મને નથી ખબર અંદર તો શું ચાલતું હશે પણ હું એટલું જ કહીશ કે રેપ માટે એવો જબરદસ્ત કાયદો બાકી તમે જાણો જ છો કે ચાઇના આખા વર્લ્ડની અંદર નંબર 1 કહેવાય છે એક્ઝેક્ટલી અને એ ચાઇનાને ચલાવનાર પુરુષોની પણ સ્ત્રીઓ છે તમને નવાઈ લાગશે પણ સ્ત્રીઓ એટલી બધી આગળ છે ક્યાંય પુરુષ સમોવડી છે જ નહીં એને જો તક મળે ને તો એ ક્યાંય પાછી પડે એવી નથી પણ આપણા ત્યાં પુરુષ પ્રધાન દેશ છે અને ગમે તેમ પગ ખેંચીને પાછળ પાડવી અને સ્ત્રી આગળ વધે જ કેમ એ ગંદી માનસિકતાથી આપણે આગળ નથી વધવા દેતા એટલે ઘણી બધી માનસિકતાઓ છે જેના કારણે આજે પણ મહિલાઓ પાછળ છે પરંતુ સોનીબેન હવે આ પરિસ્થિતિ બદલાઈ છે લોકોના મગજ બદલાયા છે વિચારો બદલાયા છે અને મહિલાઓ આગળ વધી રહી છે બરાબરી લેવલે કામ કરી રહી છે પછી રાષ્ટ્રપતિ આપણા દ્રૌપદી મુર્મુ જ કેમ ના હોય ત્યાંથી મહિલાઓની શરૂઆત થાય છે તો ગ્રાઉન્ડ લેવલ સુધી અત્યારે મહિલાઓ કામ કરી રહી છે અને આપણે જ્યારે ચારે સાથે બેઠા હોય એક પેનલ પર અને ચર્ચા કરી રહ્યા બધા જ મહિલાઓ છે અલગ અલગ મુદ્દા પર ચર્ચાઓ કરી રહ્યા છે કોંગ્રેસમાંથી અમારી સાથે રત્નાબેન જોડાયેલા છે રત્નાબેન ગ્રાઉન્ડ પર તો ઉતર્યા ઘણા બધા પ્રચારો કર્યા વાયદાઓ ઘણા બધા કર્યા વાર્ષિક 30,000 રૂપિયા આપવાની પણ વાત કરી હતી મહિલાઓને શું થયું એ કામ ના આવ્યું આ વખતે હું હવે મારા જે સાથી પેનલિસ્ટ છે પારુલબેનને એક પ્રશ્ન કરવા માંગુ છું હવે કામ બોલતું હતું તો છેલ્લા 20 વર્ષમાંથી અત્યારે હાલ ચૂંટણીના ટાળે જ કેમ 10,000 રૂપિયા આપવામાં આવ્યા આ 10,000 રૂપિયા એટલે ખુલ્લમ ખુલ્લી રેવડી પોતે વડાપ્રધાન નરેंद्र मोदी साहब कहता था कि भाई दिल्ली में रेवड़ी बढ़ती है दिल्ली में रेवड़ी बढ़ती है तो જ્યારે એમણે પોતે જ્યારે 10,000 રૂપિયા વેચ્યા તો એ રેવડી નહોતી અને કામ જ બોલતું હતું ને તમે કીધું કે વિકાસ બોલે છે તો વિકાસ જ બોલતું હતું તો પછી 10,000 શું કામ વેચ્યા આ મહિલાઓને કેમ તમે બ્રાઇબ આપી ભ્રષ્ટાચાર કર્યું અને 40,000 કરોડ રૂપિયા ક્યાંથી લાવવાના છે વડાપ્રધાન કે આપણે નીતિશ બાબુ પોતાના ખિસ્સામાંથી કાઢવાના છે અને બીજી વાત તમે કીધું દારૂબંધી હું કહેવા માંગુ છું સમજી લો જ્યારથી આપણું દેશ આઝાદ થયું ને ગુજરાત 1960 થી અલગ થયું ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પણ પારુલબેન મારી સાથે આવી જાઓ તમે કહો ત્યાં હું આંગળી મૂકું કે તમે આંગળી મૂકો દારૂ ના મળે તો પછી હું રાજકારણ છોડી દઉં આખા ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં જેટલું જોઈએ તેટલું જેવું જોઈએ તેવું દારૂ મળે છે તો આ દારૂ બંધી જ્યારે ગુજરાતમાં સફળ નથી થઈ આટલા વર્ષોથી તો શું તમે કહો છો કે બિહારમાં દારૂબંધીનો અસર છે કે જેના કારણે મહિલાઓએ વોટ આપ્યા છે નહીં મહિલાઓએ ફક્ત તમારી પ્રલોભનોના કારણે
વોટ આપ્યા છે. અને એક બીજી વસ્તુ હું ક્લિયર કટ કહેવા માંગુ છું, વિકાસની વાત હોત, કામની વાત હોત, સ્ત્રી સશક્તિકરણની વાત હોય. હમણાં મારા એક પેનલિસ્ટ કહેતા હતા કે સ્ત્રીઓને આઝાદી મળી. અરે સ્ત્રીઓને આઝાદી તો 1996માં જ્યારે પંચાયતી રાજ સિસ્ટમ 92-93માં જ્યારે રાજીવ ગાંધી હતા તેમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું, ત્યારથી 33% તો મહિલાઓને અનામત છે જ. તો આ આજની વાત નથી. અત્યારે હાલ કોઈને અનામત નથી આપી દેવાનું કે આઝાદી અપાઈ છે. જવાબ આપો, કારણ કે આઝાદી તો આક્ષેપો તો ઘણા ભારત બધા દેશમાં મહિલાઓને આપેલી જ. રત્નાબેન, એક વખત બંધ થઈ જાય તો હું એમને સરસ રીતે જવાબ આપી દઉં. રત્નાબેન, તમે ઘણું બધું કહી દીધું. પારુલબેન પાસે એક જ સવાલ તમારે એમને કરવાનો હતો, તમે સવાલ કરી દીધો, હવે જવાબ લેવો પડશે. રત્નાબેન, હવે થોડી સાંભળવાની પણ થોડી ધીરજથી સાંભળો તો. કે આ વોટ ચોરીનો પ્રચંડ રત્નાબેનની આ એક જ આદત છે કે રત્નાબેન સુનતા જ રહેશો તો ચર્ચા નહીં કરી શકીએ, ના તો તમે આપણે પારુલબેન પાસેથી જવાબ પણ નહીં લઈ શકીએ. બિહારમાં વોટ ચોરી કરીને થયેલી છે અને ચૂંટણીના પરિણામો આવ્યા, પરંતુ આ પરિણામો રત્નાબેનનો ઓડિયો ડાઉન કર. પારુલબેન જવાબ આપો. રત્નાબેનનું હંમેશાથી આ પ્રોબ્લેમ એમનો કહી શકાય કે કંઈ જ ના હોય, ફરી ફરીને પારુલબેન, એક પોઈન્ટ તમને ઉપર આવી જાય છે. આપણે છે ને બીજા બે પણ ગેસ્ટ છે આપણી પાસે, ને સમય થોડો શોર્ટમાં ઓછો શું છે. કહીશ, ખાલી એમને મહિલાઓને 10,000 આપ્યા એના ઉપર કયા છે, હું એનો જ જવાબ આપીશ. મહિલાઓને 10,000 આપ્યા છે, મેં એનું ડિટેલ આપી દીધી કે વ્યક્તિગત નથી આપ્યા, જૂથને આપ્યા છે, જૂથ સહાય તરીકે આપ્યા છે, રોજગારી એનાથી ઊભી થાય, નાના નાના લઘુ ઉદ્યોગ મહિલા કરી શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ અમારે 4નું ગ્રુપ છે તો એ 4ને થઈને 10,000 આપ્યા છે, જેથી અમે 4 જણા ભેગા થઈ અને એક નાનો લઘુ ઉદ્યોગ ઘરમાંથી ચાલુ કરીએ અને જેથી કરીને રોજગારી ક્રિએટ થાય અને અમે પગ પર થઈએ અને પગ પર થયા તો અમારું ફેમિલીની લાઈફ સ્ટાઇલ ઉપર આવશે અને જેથી કરીને ઇકોનોમી આપણી અપ જશે. એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ ઉપર માટે આપ્યા છે, કોઈને પર્સનલ વાપરવા માટે કે જલસા કરવા નથી આપ્યા. અને સામે ભાવિની બેન એ કેમ રત્નાબેન બોલતા નથી કે પોતે 30,000 રૂપિયા આપવાની ઓફર કરી હતી, તેમ છતાં પણ એનો તો જવાબ આપતા પારુલબેન, રુચિકાબેન પણ આપણી સાથે છે. બેન એડવોકેટ છો, ઘણા બધા અત્યાર સુધીમાં કેસ જોયા હશે. આ ગુનાખોરીના કેસમાં મહિલાઓ અત્યારે એમની પરિસ્થિતિ કઈ દિશામાં દેખાઈ રહી છે? મહિલાઓ જે રીતે અત્યારે સ્ત્રી સશક્તિકરણમાં આગળ વધી રહી છે તો ગુનાહિત મહિલાઓમાં એક્યુઝ તરીકે તમને બહુ ઓછા જોવા મળે છે, કેમ કે એ લોકોને પરિસ્થિતિ બદલાઈ રહી છે. યસ, અને એ લોકોને કેવું છે કે એ લોકોને પોતાનું સ્થાન જોતું હતું. નો ડાઉટ, ભલે રત્નાબેને કીધું કે 1996 થી કાયદો હશે પણ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થતું હતું? હતો ખરા ઇમ્પ્લિમેન્ટેશન. કયું ઇમ્પ્લિમેન્ટેશન કોને કર્યું? આ સરકારે કર્યું. તો આપણે એમનો આભાર માનવો જોઈએ કે એઝ અ પોતે બી એક લેડી છે, જ્યારે મહિલાઓને સશક્તિકરણ મળે છે. આપણે જોઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પિંક રિક્ષા ક્યાં હતી? હવે પિંક રિક્ષા ત્યાં અને મેટ્રો ટ્રેનમાં બી જે છે મહિલાઓ ડ્રાઈવ કરતા હોય છે, કેટલું માનથી જોતા હોય છે. તમે ને તો મહિલાઓને કંઈ સ્થાન જ નહોતું. ઇવન તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો એ લોકો મહિલાને જાણે કંઈ આવડતું જ નથી અથવા તો એ થોડું ભણી લેશે તો કે શું ભણીને ઉખાડી લેવાના છે, તમારે તો ઘરે બેસીને ચૂલા ચાકરી જ કરવાની છે. હવે ચૂલા ચાકરીની સાથે ઘણું બધું મહિલાઓ કરી રહી છે. Exactly, yes. અને સોનીબેન, સામાજિક કાર્યકર્તા તરીકે સમાજમાં જે મહિલાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે એને લઈને શું કહેશો? સમાજમાં મહિલાઓનું પ્રભુત્વ પોતાની ઓળખ આગવી ઊભી કરી એનું રીઝન છે એજ્યુકેશન. પહેલા અમને એજ્યુકેશન મળતું જ નહોતું, ઘરની બહાર નીકળવું પણ અઘરું હતું, એ બધા જ જાણે છે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર. પણ હવે દરેક નાનામાં નાનું બાળક બી આજે એજ્યુકેશનને કાબિલ થયું છે. એ ક્યાંક ને ક્યાંક આપણું એજ્યુકેશનનું સ્તર ઉપર આવ્યું છે. દરેક નાની બાળાઓથી લઈને મોટી સ્ત્રીઓને પોતાના હક ખબર પડવા માંડી છે, જે પહેલા હકની કોઈ જ ક્યાંય ખબર નહોતી પડતી. કોર્ટમાં લડવા માટે ઊભી રહી ગઈ છે. પણ હા, આજે બી જે હમણાં જે 2-4 કેસ બન્યા ખરાબ કે પુરુષોને ક્યાંક મારવામાં આવ્યા તો તરત જ હોબાળો થઈ ગયો કે પુરુષ માટે સ્ત્રી ખરાબ થઈ ગઈ, પુરુષોએ આમ કર્યું, સ્ત્રીઓએ આમ કર્યું. પણ આટલા વર્ષોથી જે સહન કર્યું હતું ત્યારે તો કોઈ બોલતું જ નહોતું. હજારો વર્ષોથી સ્ત્રીઓ બિચારી લાઈક ફેમિલીમાં માર ખાધો છે કે શોષણ થયું છે ગમે ત્યાં. ચોક્કસ. એટલે ઘણા બધા મુદ્દાઓ છે, પણ જ્યારે આપણે બિહાર ઇલેક્શનની વાત કરી રહ્યા, પરિણામની વાત કરી રહ્યા છીએ, ત્યારે ચોક્કસ કહી શકાય કે આ વખતે જે મહિલાઓએ રોલ ભજવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એનડીએને બહુ જ મોટો ફાયદો થયો છે. અને આપ ચારે અમારી સાથે જોડાયા, આપનો આભાર.